નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ગીર હોમ કિચનમાં। તો આજે હું તમારી સાથે રાજમાની રેસીપી શેર કરીશ। રાજમા અનેક પોષક તત્વો ધરાવે છે, જેમ કે તેમાં મેગ્નેશિયમ, પોટેશિયમ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખવામાં મદદ કરે છે। ડાયાબિટીસના દર્દીઓ માટે પણ રાજમાનું શાક ખૂબ જ ફાયદામંદ છે, કેમ કે તેનો જે ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે તે ખૂબ જ ઓછો હોય છે, જેથી સાકરનું પ્રમાણ સંતુલિત માત્રામાં જળવાઈ રહે છે। તો રાજમા છે તે ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે મિત્રો। તો ચાલો રેસીપી શરૂ કરીએ। જો તમને રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો અહીંયા મેં રાજમાને રાતે પલાળીને રાખી દીધા હતા। જો કોઈ વખત રાજમા રાતે પલાળ્યા હોય તો પણ તેને બાફવાથી તે એકદમ પોચા નથી થતા। તો જ્યારે પણ આવું થાય ત્યારે તમે જ્યારે રાજમાને કુકરમાં નાખો ત્યારે થોડોક તેમાં ખાવાનો સોડા ઉમેરી દેવો, તો રાજમા છે તે ઝડપથી અને એકદમ પોચા બફાઈ જશે। પણ અહીંયા મેં જે રાજમા લીધા છે તે ખાવાનો સોડા વગર હું તેને બાફું છું। અહીંયા મેં તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, તેમજ 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે। તો હવે રાજમા છે એને કુકરમાં નાખી અને ઢાંકણ બંધ કરી દઈએ અને આપણે તેને 3 થી 4 વિસલ આવે ત્યાં સુધી બફાવા માટે રાખી દઈએ। 3 થી 4 વિસલમાં રાજમા છે તે એકદમ સરસ મજાના પોચા થઈ ગયા છે। જો એવું લાગે કે રાજમા હજુ કઠણ છે તો તેને હજુ પણ 2 થી 3 વિસલ કરી લેવી। તો અહીંયા રાજમા સરસ મજાના પોચા બફાઈ ગયા છે। રાજમાનું શાક બનાવવા માટે પેનમાં મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે। હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું। તેને 30 સેકન્ડ સુધી આ રીતે તેલમાં જ ચલાવતા રહીશું। ગેસની ફ્લેમને અહીંયા આપણે લો રાખીશું। હવે આપણે તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરીશું। તો અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીને પીસી લીધી છે અને તેની પેસ્ટ તેલમાં નાખી દીધી છે। જ્યાં સુધી ડુંગળીનો કલર ગોલ્ડન ન થઈ જાય ત્યાં સુધી આપણે તેલમાં જ તેને આ રીતે ચડવા દેવાની છે। તો અહીંયા પેસ્ટમાંથી તેલ નીકળવા માંડ્યું છે અને જે પેસ્ટ છે તે ગોલ્ડન થઈ ગઈ છે। હવે આપણે તેમાં 3 નાના મીડિયમ સાઇઝના જે ટમેટાં છે તેની પ્યુરી નાખી છે। તો પ્યુરી આપણે ડુંગળી પછી નાખવાની છે। તો તેને હવે આપણે તેલમાં સંતળાવા દેવાની છે કે જ્યાં સુધી તેમાંથી તેલ છૂટું ન પડવા લાગે। તો અહીંયા ટમેટામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે। હવે તેમાં સૂકા મસાલા નાખી દઈશું। તો 1 ચમચી જેટલો લાલ મરચાંનો પાવડર, અડધી ચમચી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરાનો પાવડર નાખીશું, અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખી દઈશું। તો હવે આપણે આ બધી વસ્તુઓને મિક્સ કરવાની છે, તેમજ સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈશું। અહીંયા આપણે જ્યારે રાજમાને બાફ્યા હતા ત્યારે મીઠું ઓલરેડી તેમાં પહેલેથી નાખ્યું જ હતું, તો તેને ધ્યાનમાં લઈ અને અહીંયા મીઠું નાખવાનું છે। તો ગ્રેવીનો કલર સરસ મજાનો આવી ગયો છે। આ ગ્રેવીને આપણે 1 થી 2 મિનિટ સુધી ચલાવતા રહી અને ધીમા ગેસ ઉપર પકાવવાની છે। તો તમે જોઈ શકો છો કે ગ્રેવીમાંથી પણ હવે તેલ છૂટું પડવા માંડ્યું છે। તો હવે આપણે તેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। તો 1 ગ્લાસ પાણીનો મેં નાખી દીધો છે। હવે આપણે બીજો ગ્લાસ પાણીનો નાખી દઈશું। હવે ઢાંકણને ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી આ પાણીને ઉકળવા દઈશું। તો 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણું જે પાણી છે ગ્રેવીવાળું તે સરસ મજાનું ઉકળી ગયું છે। તો હવે આપણે તેમાં રાજમા નાખી દઈશું। તો અહીંયા બધા જ રાજમા મેં ગ્રેવીમાં નાખી દીધા છે। હવે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણને ઢાંકી દઈશું। 2 થી 3 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલશું તો આપણું સરસ મજાનું રાજમાનું શાક બની અને તૈયાર થઈ ગયું હશે। તો મિત્રો અહીંયા એકદમ શાક છે તે ઉકળી રહ્યું છે। તો હવે આપણે જોઈશું કે જે ગ્રેવી છે તે સરસ મજાની ઘાટી થઈ ગઈ છે। જેમ જેમ આ શાક છે તે ઠંડુ પડતું જશે તેમ તેમ ગ્રેવી છે તે ઘટ્ટ થતી જશે। હવે શાક ઉપર આપણે કોથમરીને સ્પ્રિંકલ કરી દઈશું। તો અહીંયા મેં તેલમાં લાંબા લસણના ટુકડા અને થોડોક લાલ મરચાંનો પાવડર નાખી અને તડકો લગાવ્યો છે મિત્રો। તો જો તમે વધારે ટેસ્ટી અને મહેમાન આવવાના હોય તો આ રીતે ઉપરથી લસણનો વઘાર કરી અને ઉપરથી તેને નાખી અને શાકમાં વધારે ટેસ્ટ લાવી શકો છો મિત્રો। તો હવે તમે જોઈ શકો છો કે જે ગ્રેવી છે તે ઘટ પણ થઈ ગઈ છે, એકદમ
તો મિત્રો એકદમ ટેસ્ટી ઘરના જ મસાલાથી શાક બની અને તૈયાર થઈ ગયું છે। તમને જો મારી આ રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસીપી સાથે।